નમસ્કાર મિત્રો જે વર્ષ આપણું ચાલ્યું ગયું છે એ વર્ષની આપણે ચિંતા નથી કરતા, પણ આવતા વર્ષની આપણે ચિંતા કરીએ છીએ કે આવતું વર્ષ મારા માટે કેવું રહેશે, ધન લાભ થશે કે નહીં થાય, નોકરીમાં ઉન્નતિ થશે કે નહીં થાય, હું જે પણ મહેનત કરું છું એનું પરિણામ મળશે કે નહીં મળે. સાથે સંતાનોની પણ માતા પિતાને ચિંતા હોય કે આ સંતાનના વિવાહ થશે કે નહીં થાય. આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે 2025 કેવું જશે એ આતુરતાનો અંત માટે આ વિશેષ વિડીયો છે. દરેકની તમન્ના હોય જાણવાની કે આવતું વર્ષ મારું કેવું રહેશે. આજનો વિડીયો માસ પર્યંતમ કયો માસ આપણા માટે કેવો જવાનો છે એ દરેક વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે. સાથે ઉપાય, આપને કયા ઉપાયના માધ્યમથી આપનું 2025 ઉત્તમ પ્રગતિમય બની શકે, સુખમય બની શકે, આનંદમય બની શકે, આવા ઉત્તમ ઉપાય પણ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું. 3 ગ્રહોની વિશેષ ચર્ચા, જેમાં રાહુ, શનિ મહારાજ અને સાથે ગુરુ ભગવાન. સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે રાહુથી. રાહુ છે આપના 11મા ભાવમાં છે. રાશિ પરિવર્તન કરશે એપ્રિલ માસમાં. 11મા ભાવમાં છે, આપને લાભ પણ છે અને નુકસાન પણ છે. સૌથી પહેલા એ લાભ છે કે આપને જે શત્રુઓ પરેશાન કરતા હતા, હેરાન કરતા હતા, શત્રુઓની બીક હતી, એ દરેક પ્રકારની બીક આપની જરૂર દૂર થશે. આપને શત્રુઓને હેરાન નહીં કરે. સાથે શત્રુઓ તમારી ઉપર કોઈ પણ પ્રકારના કાવા દાવા કરશે અને પરાજિત થશે, એમનો વિજય નહીં થાય. એટલે કે રાહુ ભગવાન આ સારું ફળ આપવાના છે. પણ આપને બચવાનું પણ એ છે કે આપને આપના જે સંબંધો છે આપના મિત્રો સાથે, એ સંબંધમાં નાની બાબતમાં કોઈ વિવાદ થાય, ઝઘડો થાય અને એ સ્વરૂપ મોટું લઈ લઈએ, એ ન થાય તેના માટે આપને ખૂબ કાળજી લેવી પડશે. સાથે આપના ક્રોધ ઉપર, આપની વાણી ઉપર આપને કંટ્રોલ રાખવો જરૂરી છે. તો આપનો વિવાદ છે એ શમી જશે. સાથે આપને લાભ પણ થવાનો છે. આપના મોટા ભાઈ તરફથી, આપના મોટા બહેન તરફથી આપને સહયોગ સારો મળશે. પણ આપને કોઈ પણ વ્યક્તિ જે સમાજ માટે અતત્વો કહેવામાં આવે છે, આવા વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. એમના વિચારો તમારા વિચાર સાથે મળી ન જાય, એમની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. જેનાથી આવતું 2025 તમારા માટે ઉત્તમ બની શકે. સાથે રાહુ ભગવાન ધનની ઉન્નતિ કરાવશે, ધન લાભ પણ જરૂર થશે. હવે વાત કરીએ શનિ ભગવાનની. શનિ ભગવાન નવેમ્બર માસ સુધી વક્રી સ્થિતિમાં છે. જે પણ પરિસ્થિતિનું પરિવર્તન કરશે, શનિ ભગવાન તમારા માટે ખૂબ સારું ફળ આપવાના છે. શા માટે? આપની રાશિ વૃષભ છે અને વૃષભ રાશિના દેવતા છે શુક્ર. શુક્ર ભગવાન અને શનિ ભગવાન મૈત્રી ગ્રહ કહેવામાં આવે છે. એટલે એમ પણ કહી શકાય કે શનિ ભગવાન આપના માટે દરેક રીતે ખૂબ સારો લાભ આપશે. સાથે આપને માનસિક ચિંતા હતી એ જરૂર દૂર થશે. આપ જે કાર્યમાં વિલંબ થતો હતો, જે કાર્ય માટે આપ ખૂબ મહેનત કરતા હતા, છતાં એ કાર્ય આપનું સંપૂર્ણ રીતે પૂર્ણ થતું ન હતું, એ કાર્ય જરૂર પૂર્ણ થશે. વૃષભ રાશિના જાતકો માટે ખાસ કરીને 2025 ઉન્નતિ અને પ્રગતિ લઈને આવી રહ્યું છે. હવે શનિ ભગવાનને આપને કઈ રીતે જોવાના છે? તો સૌથી પહેલા શનિ ભગવાન આપના ઘર પરિવારમાં ખૂબ આપને શાંતિપૂર્વક રહેવું પડશે. પતિ પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારના ઝઘડા ન થાય, વિવાદ ન થાય, એમની કાળજી લેવી ખૂબ જરૂરી છે. આપના નાની બાબતમાં
આગળ ચર્ચા કરશું કયો માસ તમારે સાવધાની રાખવી. સાથે આવી વાત કરીએ ગુરુ મહારાજની. તો ગુરુ ભગવાન આપના શુભ સ્થાનમાં છે. ભૌતિક સંપત્તિ આવશે, ધાર્મિક વિચારો આવશે, અને જે ભૌતિક સંપત્તિ આવશે જેનાથી આપ સારા સારા કાર્યો કરી શકશો. આપના ઘરે શુભ માંગલિક પ્રસંગો આવશે. જે પણ ધન આવશે એ ધનથી સારી જગ્યાએ એ ધનનો આપ સેવામાં પ્રદાન કરી શકશો. આપ તીર્થયાત્રા કરી શકશો. આપ કોઈ આપના ઘરે સારો ઉત્તમ પ્રકારના યજ્ઞ કરાવી શકશો. સાથે આપના હાથે એ ધનનો વ્યય પણ કહી શકાય, પણ વ્યય કઈ રીતે થઈ શકે? એ સારા કાર્યોમાં, અને એનાથી આપનું માન સન્માન વધશે, યશ કીર્તિનો વધારો થશે. સાથે ગુરુ ભગવાન છે આપના વિવાહના યોગ પણ નિર્માણ કરી રહ્યા છે. આપના જીવનમાં આપની ઉંમર થઈ ગઈ છે, છતાં કોઈ ના કોઈ રીતે આપના વિવાહમાં જે રૂકાવટ આવતી હતી, જે અડચણો આવતી હતી, જે વિઘ્નો આવતા હતા, એ જરૂર દૂર થશે. રાહુ ભગવાન, શનિ ભગવાન જે સ્થિતિ આપની ખરાબ કરી રહ્યા છે, એમ ગુરુ ભગવાન આપની સ્થિતિનો સુંદર સુધારો કરી રહ્યા છે. અને ખાસ કરીને આપણે આધ્યાત્મિક તરફ વળવું જ જોઈએ, જેનાથી આપનું મન ચિંતા છે એ પણ દૂર થઈ શકે. એટલે ગુરુ ભગવાનની સ્થિતિ શુભ છે. મિત્રો, હવે માસ પર્યંતની આપણે ચર્ચા કરીએ. એક એક માસ આપણો કેવો જવાનો છે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સાથે મિત્રો, જે પણ માધ્યમથી આ વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો. યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જે પણ જાણકારી તમારી સમક્ષ રાખીએ છીએ મિત્રો, એ ચંદ્ર રાશિના આધાર ઉપર રાખીએ છીએ. આપના જન્મગ્રહો કઈ સ્થિતિમાં છે એ ખબર નથી, પણ આપને જાણવું હોય કે આપના કયા ગ્રહો શુભ સ્થિતિમાં છે, કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે, તો નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક કરી શકો છો. સંપર્ક કરવાનો સમય, જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મારી ઓફિસ જામનગરમાં છે. જામનગરથી આપ ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે, જેમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ બધું વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે કુંડળી બનાવી આપના જ વોટ્સઅપમાં પીડીએફ કરી આપની કુંડળી પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે. ખાસ કરીને મિત્રો, જેની પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય, તો તેને રૂબરૂ મુલાકાત ફોન કરીને આવવાની રહેશે. પ્રશ્ન કુંડળી રૂબરૂ જોઈ શકાય છે. જન્મ કુંડળી છે એ ફોન માધ્યમથી તમને સમજાવી શકાય છે. હવે મિત્રો, વાત કરીએ આપણે માસ પર્યંત કયો માસ તમારા માટે કેવો જશે. સૌથી પહેલો છે જાન્યુઆરી માસ, એટલે કે પહેલો મહિનો. પહેલો મહિનો આપના માટે ખૂબ લાભ લઈને આવી રહ્યો છે. જે કાર્ય કરો છો એ કાર્યમાં આપની ઉન્નતિ થશે, આપની પ્રગતિ થશે. આપ નોકરી કરો છો તો નોકરીમાં આપને આપના સહકર્મચારી દ્વારા સહયોગ મળશે. આપના કાર્યથી આપના બોસ પ્રસન્ન થશે, એટલે કે આપ લાભ તરફ જઈ રહ્યા છો. આપ બિઝનેસ કરો છો તો બિઝનેસમાં પણ આપનો ગ્રોથ વધશે. પહેલો મહિનો લાભનો મહિનો છે, પૈસા અને ઉન્નતિનો મહિનો છે. બીજો મહિનો છે એ સરકારી કામકાજમાં લાભ અપાવવાનો છે. સરકારી કામકાજ સાથે આપ જોડાયેલા હો, પછી નોકરી કરતા હો અથવા કોઈ પણ રીતે જોડાયેલા હોય તો તમારા માટે સરકારી કામકાજમાં લાભ થવાનો છે. સરકારી કામકાજમાં આપ નોકરી માટે ઇન્ટરવ્યુ દેવા માટે જાઓ તો પણ આપના માટે લાભ થવાની સંભાવના વધી જશે. સાથે સરકાર તરફથી આપને કોઈ પ્રમોશન મળી શકે છે, સરકાર તરફથી આપને કોઈ એવોર્ડ મળી શકે છે, એટલે કે લાભનો મહિનો કહી શકાય. ત્રીજો માસ છે તે પણ ધન લાભ થવાનો છે. પૂર્વમાં કરેલું રોકાણ આપને ત્રીજા માસમાં વળતર સાથે મળવાનું છે. અને ત્રીજા માસમાં તમે કંઈક મોટું કામ કરશો, સાહસ કરશો, આવા યોગ નિર્માણ થઈ રહ્યા છે.
આપ કોઈ મોટી ખરીદારી કરી શકો છો, જેમ કે મકાન, મહેલ, મોટી ગાડી આવું લેવાની શક્યતા, સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. ચોથો માસ છે ખાસ કરીને સાવધાનીનો માસ છે, ખર્ચાનો માસ છે. એટલે કે આપને ખર્ચા કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે. આપની આવક કરતા જાવકનો દર વધી ના જાય એમની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સાથે સ્વાસ્થ્યની પણ કાળજી લેવી જરૂરી છે. આપ યાત્રામાં નીકળો, પ્રવાસમાં નીકળો, આપને ત્યાં પણ ખાવામાં વ્યાયામ કરવો જોઈએ. અને કદાચ આપની તબિયત કોઈ પણ રીતે બગડે તો સારા ડોક્ટરની તપાસ આપણે અવશ્ય કરાવવી જોઈએ. એમાં બેદરકાર ન કરવી જોઈએ. સાથે મિત્રો, પાંચમો માસ છે એ આપને આપના સ્વભાવ ઉપર, આપની વાણી ઉપર કંટ્રોલ રાખવાનો માસ છે. નાની બાબતમાં વિવાદનું સર્જન ન થાય. પછી પતિ પત્નીનું હોય, ભાઈ બહેનનું હોય, પરિવારના કોઈ પણ સદસ્ય સાથે આપ ક્રોધ કરશો અને આપ જે કાર્ય કરો છો એ કાર્યમાં આપને ખાસ કરીને આળસનો ત્યાગ કરવો જોઈએ. આળસનો ત્યાગ કરશો એટલે આપની પ્રગતિ અવશ્ય થશે. ક્રોધનો ત્યાગ કરશો એટલે આપના જીવનમાં વિવાદનું સર્જન નહીં થાય. હવે છઠ્ઠા માસની વાત કરીએ તો છઠ્ઠો માસ આપણા માટે યાત્રા માટે લાભકારી છે, મુસાફરી માટે લાભકારી છે. આપ કોઈ પણ મુસાફરીમાં બિઝનેસ ચલાવો છો, આપ જે ગામ રહેતા હો એ ગામથી, એ શહેરથી દૂર આપનો બિઝનેસ ચાલતો હોય અથવા વિદેશમાં આપનો બિઝનેસ ચાલતો હોય તો આપના માટે લાભકારી બની શકે છે. આપના વિદેશથી આયાત નિકાસનો કોઈ પણ બિઝનેસ ચલાવો છો તો તેમાં પણ આપને લાભ મળી શકે છે. હવે વાત કરીએ ખાસ કરીને સાતમા માસની. તો સાતમા માસ મિત્રો માફ કરજો, આઠમા માસની વાત કરીએ તો એ માસ વિદ્યાર્થી બંધુઓ માટે ખાસ છે. વિદ્યાર્થી બંધુઓ જે મહેનત કરશે એનું પરિણામ એમને દેખાશે. આ માસની અંદર જેટલી મહેનત કરશો એનું પરિણામ આપ જે પૂર્વકાળમાં મળતું ન હતું એનું મહેનતનું પરિણામ આપને જરૂર દેખાશે. આપને કોઈ સ્કૂલ, કોલેજ અથવા વિદેશમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો તેમાં પણ આપને સારા પરિણામની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ નવમા માસની. તો નવમા માસ આપ શત્રુ ઉપર વિજય મેળવી શકશો. આપની ઉપર કોઈ પણ પ્રકારના કેસ ચાલતા હોય કોર્ટ કચેરીમાં, પછી સગા વાળા તરફથી ચાલતા હોય, મિત્ર તરફથી ચાલતા હોય અથવા કોઈ પણ રીતે પતિ પત્નીના કેસ ચાલતા હોય તો તેમાં પણ આપને વિજયના સુંદર મજાના રસ્તા મળશે, સમાધાન મળશે. શત્રુ આપની ઉપર હાવી થઈ શકશે નહીં. એટલે કે આ માસ પણ તમારો ઉત્તમ બની જશે. હવે વાત કરીએ દસમા માસની. દસમા માસની અંદર વેપારી માટે ખૂબ સારા છે. વેપારમાં આપ ગ્રોથ કરશો. જે પણ વેપાર કરો છો એ વેપારમાં આગળ વધી શકશો. નવા નવા આઈડિયા આપને મળશે. આપ જે મહેનત કરો છો એનું પરિણામ દેખાશે. નોકરી જે વ્યક્તિને મળતી ન હતી તેના માટે પણ આ માસ સારો છે. આપ ઇન્ટરવ્યુ દેવા જશો તો તેમાં પણ આપને સારી નોકરી મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ 11મા માસની. તો 11મો માસ તમારા માટે નોકરીની ઉન્નતિ માટે છે, પ્રમોશન માટે છે, સેલેરી વધારવા માટે છે, સમાજમાં માન સન્માન વધારવા માટે છે, યશ કીર્તિની વધારો થાય તેના માટે 11મો માસ ખૂબ જ ઉત્તમ છે. રાજકીય ક્ષેત્રે આપ જોડાયેલા હો તો તેમાં પણ આપ પદ ઉન્નતિ થઈ શકશે. આપ રાજકીય ક્ષેત્રમાં પણ આપ કોઈ સારી જગ્યાએ ચૂંટણી લડતા હોય, જેમ કે કોર્પોરેટર છે, ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે, તેમાં પણ આપની પ્રગતિ જરૂર થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ 12મો માસ. તો 12મા માસની અંદર પણ આપને લાભ તો થશે પણ ચિંતા પણ વધશે. સ્વાસ્થ્ય બાબતની આપને ચિંતા રહેવાની છે. માતાની, પિતાની સ્વાસ્થ્ય ન બગડે, અને સ્વાસ્થ્ય બગડે તો ખાસ કરીને એમની જે પણ બીમારી હોય એનું કાયદેસર રીતે આપ તપાસ કરી સારી દવા જરૂર કરાવજો. બેદરકારી કરશો તો આપને નુકસાન અવશ્ય થશે. મિત્રો હવે વાત કરીએ ઉપાયની, કે આપને કયા ઉપાય કરવા જોઈએ. સૌથી પહેલા આપણી જન્મ કુંડળી બતાવી કોઈ અશુભ યોગ નિર્માણ થતા હોય તો એનું શાસ્ત્રોક્ત વિધાન કરાવવું જોઈએ. સાથે ચંદ્ર રાશિ આધાર ઉપર કહું છું મિત્રો, શુક્રવારના દિવસે આપણે સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ, શ્રી સૂક્તના પાઠ કરવા જોઈએ,
સાથે શુક્રવારના દિવસે આપ દૂધથી શંકર ભગવાન માથે રુદ્રાષ્ટાધ્યાયી અભિષેક કરાવવો જોઈએ. સાથે ઓમ દ્રામ દ્રેમ દ્રોમ શહ શુક્રાય નમઃ આ મંત્રની અવશ્ય એક માળા કરવી જોઈએ. મિત્રો, આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે 2025 કેવું જશે સંપૂર્ણ રીતે દરેક ફળાદેશ રાખ્યું છે. આવી દરેક રાશિઓનું આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે આવતા વિડીયોમાં આપણે કહેશું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.